તે બાબતે ઠપકો આપવા પર મોત મળે તેવું તમે ક્યાંય સાંભળ્યું છે? આવું વિચારતા પણ ઘણીવાર નવાઈ લાગે, પરંતુ આવું જ કંઈક અમદાવાદમાં બન્યું છે, જ્યાં મિત્રોએ જ એક મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો. શું બની હતી આખી ઘટના, આવું સમજીએ. જમવામાં કીડી નીકળી, રસોઈયાને ઠપકો આપ્યો તો મળ્યું મોત. વાત માન્યામાં નથી આવતી ને, પરંતુ આવી જ ઘટના અમદાવાદના વટવામાં બની છે, જ્યાં ફોટોમાં દેખાઈ રહેલા વ્યક્તિ ઇમરાન સિંધાએ જમવામાં કીડી નીકળતા રસોઈયાને ઠપકો આપ્યો હતો. તો રસોઈયા સાથે ઇમરાનના મિત્ર વિરેન્દ્રસિંહ બઘેલ ઉર્ફે વીરુ ચંદ્રમોહન શર્મા ઉર્ફે ચંદુ અને રવિકુમાર સાહુ ઉર્ફે રવિ સગીર રસોઈયા સાથે મળીને પહેલા તો બોથડ વસ્તુથી ઇમરાનના માથામાં વાર કર્યો, તેને ખુરશી સાથે બાંધી કુલર ચાલુ કરી અને પછી આરોપી નાસી ગયા. પરંતુ પોલીસે ચારેય આરોપીને ગુરુગ્રામ ખાતેથી દબોચી લીધા. પહેલા એક હાથમાં આવેલ તાવુ એમના મગજ ઉપર મારવામાં આવે અને પછી એમને બાંધીને ત્યાંથી આ લોકો કે આ અમને મારશે આ બીકથી એને હાથ પગ બાંધ્યા અને ત્યાંથી નીકળી ગયા. હવે તપાસ દરમિયાન અને પોસ્ટમોર્ટમ દરમિયાન અમે આ એન્શ્યોર કરવાનો પ્રયાસ કરીએ છીએ કે આ માણસ એક્ઝેક્ટલી આ તાવાના એનાથી મર્યો છે કે એને ગળો દબાવવાથી મારવામાં આવ્યો છે. આ તમામ આરોપી અને ઇમરાન સતેજ એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખીને રહેતા હતા અને રસોઈ બનાવવા માટે સગીર યુવકને રાખ્યો હતો. હાલ તો માત્ર જમવાની બાબતમાં હત્યાનું કારણ સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમ પછી ગુંગળામણથી મોત થયું કે માથામાં